પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા મેઇન રોડ પર માધવબાગ કોમ્પ્લેક્સની દુકાનમાં ઓટલા પાસે ગત 20 સપ્ટેમ્બરના રોજ એક યુવક ગળું કપાયેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ભાનમાં આવેલા યુવકનું નામ દશરથ બાગરી હોવાનું બહાર આવ્યું હતું. મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાનો વતની દશરથ કાપોદ્રા મેઇન રોડ પર જે ફૂટપાથ પર રહે છે ત્યારે જ ઉત્તર પ્રદેશના વતની પ્રકાશ કશ્યપ અને રમેશ કશ્યપ પણ રહે છે. કાપોદ્રા વિસ્તારમાં ફૂટપાથ પર આ બંને ભાઈઓના નાણાં ચોરી થઈ ગયા હતા. તે નાણાં ચોરીની શંકા રાખી 19 સપ્ટેમ્બરના રોજ રાત્રે તે ઓટલા પર સૂવા ગયો હતો ત્યારે આ બંને આવ્યા હતા અને કટરથી ગળું કાપી નાખ્યું હતું. ત્યારબાદ હત્યાની કોશિશનો ગુનો નોંધી કાપોદ્રા પોલીસે 43 વર્ષીય રમેશ રામદયાલ ગુલફાન અને 32 વર્ષીય પ્રકાશ ગુલફાનની ધરપકડ કરી હતી. બંનેના નામો પોકેટ કોપ પર સર્ચ કરવામાં આવતા બંને ખૂંખાર ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતું. બંને રાજસ્થાન અને વતન ઉત્તર પ્રદેશમાં આર્મ્સ ચોરી હત્યાની કોશિશના 6 ગુનામાં ઝડપાઈ ચૂક્યા હતા. બંને પર 5-5 હજારનું ઇનામ પણ રાજસ્થાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ફરીદપુરના મોહલ્લા કસ્બાના વતની બંને ભાઈઓ 2023માં રાજસ્થાનના જયપુરમાં રહેતા હતા. તે વખતે તેમણે વપુર કેન્ડલ થીમ પાર્કમાં વોચમેનની ગળું કાપી હત્યા કરી નાખી હતી, જેમાં તેઓ ફરાર હતા. બંનેને પકડવા પર રાજસ્થાન સરકારે ઇનામ જાહેર કર્યું હતું.